સાવલી તાલુકાના ઇન્દ્રાળ ગામની નવી નગરીમાં રહેતો આરોપી વિનોદ રાઠોડિયા જામીન પર છૂટીને ફરીથી એ જ યુવતીઓ ઉપર દુષ્કર્મ ગુજારતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। સાવલી તાલુકાના ઇન્દ્રાળ ગામે નવી નગરીમાં રહેતા વિનોદભાઈ હરમાનભાઈ રાઠોડિયાએ અગાઉ તેના જ ગામની સગીરાને ભગાડી ગયો અને જેનો ગુનો 12/5/2023ના રોજ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો। આરોપીને જે તે સમયે 20 વર્ષની સખત કેદની સજા કોર્ટ દ્વારા કરવામાં આવી હતી। પાછળથી આરોપી જામીન પર છૂટી ફરીથી આ સગીરાને ભગાડી લઈ જઈ ગર્ભવતી બનાવી, જેનો કેસ સાવલીની પોસ્કો કોર્ટમાં ફરીથી કેસ ચાલી જતા આરોપી વિનોદ રાઠોડિયાને નામદાર કોર્ટના જજ જે.એ. ઠક્કરે 16 વર્ષ અને 11 મહિનાની સગીરાને ભગાડી જઈ વારંવાર તેની સાથે દુષ્કર્મ કર્યું અને ગર્ભવતી બનાવી તે ગુના બાબતે દોષિત ઠેરવીને આરોપી વિનોદ રાઠોડિયાની આજીવન કેદની સખત સજા એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹1 લાખનો દંડ ફટકારેલો છે। તેમજ આઈપીસી 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તેમજ ₹3000નો દંડ અને ઇન્ડિયન પિનલ કોડ કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા ₹5000નો દંડ ફટકારેલો છે। આરોપી જે દંડની રકમ અદાલતમાં જમા કરાવે તે રકમ ભોગ બનનારને ચૂકવવામાં હુકમ કરેલો છે। તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ₹4 લાખનું વળતર ભોગ બનનારને અલગથી ચૂકવી આપવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરવામાં આવી છે। આજરોજ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ મંજુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 12/5/23ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નવીનગરી તાલુકો સાવલીનાને આજીવન કેદની સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફરમાવે છે તથા ₹1 લાખ દંડ ફટકારેલ છે। આ બનાવમાં આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા તેના જ ગામની 16 વર્ષની સગીરાને અગાઉ પણ ભગાડી ગયેલ અને આ જ કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ હતી અને તે કામે આરોપી વિનોદ હરમાન રાઠોડિયા જામીન મુક્ત થતાં ફરી વખત તે જ ભોગ બનનારને સગીરાને ભગાડી ગયેલ અને ગર્ભવતી બનાવેલ તે ગુનો મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં દાખલ થતાં તે કેસ ચાલી જતા નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને આજીવન કેદની સખત કેદ તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને ₹3000નો દંડ તેમજ ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા ₹5000નો દંડ ફટકારેલ છે। ભોગ બનનાર પીડિતાને આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ વળતર તરીકે ચૂકવવા તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ DLSA દ્વારા ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવી આપવા ભલામણ કરેલ છે।